હવે એને મસ્ત અડધો કલાકમાં ટાંકા રેડી કરી ખા ખાઈને પાણી પીધો અને ગરા કરીને બોલે બતાવો કપડા એ નહીં ટાંકા ફરી રમેશની ભેદવાના ચાલુ કરે વળી ઢગલો કરી પાર્ટી કે ધીમે લેવો ગરાક તો ગરાક છે રાઈટ કે નહીં હવે ગરાક આવવાનો થઈ જાય કે ફરી પાછળનું કામ શું હમેટવાનું ચાલુ આખો દાડો ફેદે હમેટે કરે ના કરે પેશન રાખે નહીં રાખતો મહેનત કરે ના કરે એને ખબર છે કે 10 જણા ફેદાવાળા આવશે તો 2 જણા લેવાવાળા આવશે રાઈટ કે હવે આવી મહેનત કર્યા પછી બી તમે મને કહો આ કોઈ દિવસ સ્ટેટમેન્ટ બતાવશે કે મારી મહિનાની ઇન્કમ 10 લાખ રૂપિયા મારી મહિનાની ઇન્કમ 20 લાખ રૂપિયા કેમ મહેનત જરૂર છે પણ ત્યાં આગળ માર્ગ જ એવો છે જ્યાં આગળ મોટી સફળતા મળવાની નથી વિશેષમાં આપણે નેક્સ્ટ આગળ વધીએ આ કોણ છે ચા વાળા રોજ ચા આવે છે રાઈટ કે નહીં 10 રૂપિયાની ચા અને આ ચા વાળાની હાલત કેવી છે ખબર અમુક દુકાનો તો 24 ઘંટા ઓપન હાઈવે વાળી દુકાનો રાત્રે ચાલુ દાડે ચાલુ રાઈટ કે નહીં હવે મને કહો રાત દાડો ધંધો ચાલતો હોય એ માણસ તો મહિને 25 લાખ કમાય જ ન કરે ચા વાળો મહિને 25 લાખ કમાવો જોઈએ ન કમાવો જોઈએ રાત દાડો દુકાન ચાલે મહિને 25 લાખ આવવા જોઈએ ના આવવા જોઈએ શું કદી આવવાના ચા વાળા કદી મહિને 1 લાખનો સ્ટેટમેન્ટ બતાવે તો વાપરે પણ છતાં પણ શું છે એનો માઇન્ડ સેટ છે હવાથી હોજની ઉકાળો કરે પાવ કરે એ મહેનત ઘણી કરે છે મહેનતમાં કોઈ કસાર નથી પણ એનો માર્ગ જ એવો છે જે માર્ગમાં કદી સફળતા ધંધો એવો છે જેની અંદર મોટી સફળતા મળવાની જ નથી છતાં મહેનત કરીએ આજે ચા વાળો ક્યારે પણ વ્યક્તિ કરોડપતિ બનતા નથી બીજા નંબરમાં નેક્સ્ટ ધંધો કરવાવાળા આ કોણ છે ખેડૂત આજે કો આપણી જિંદગી 3 ભેટેની ખેતી કરી નહીં કરતા રાઈટ કે અચ્છા કોઈ ખેડૂત એવા છે જે પોતે સ્ટેટમેન્ટ બતાવી શકે સાહેબ ગયા વર્ષનો 1 કરોડની ઇન્કમ ખેતી અહીંયા કોઈ એવા ખેડૂત છે મોટા કે જેમના જોડે 500 વીઘા જમીન હોય કદાચ તો અલગ વસ્તુ છે રાઈટ કે બાકી જેના જોડે 10 વીઘા 15 વીઘા 20 વીઘા 25 વીઘા 30 વીઘા 50 વીઘા છે ને એમને જીવનમાં કદી 1 કરોડનો સ્ટેટમેન્ટ ના બતાવી શકે આવે તો ખર્ચ એટલો જ હોય છે બચત ના હોય ચોખ્ખી ઇન્કમ નહીં થતી અને ખેડૂતની અંદર દોસ્તો ખેતી કરવાવાળા લોકો આજીવન સુધી મહેનત કરી શકે છે પણ જે આવકની જરૂર છે ને એટલી આવકની ઘણા બધા ખેડૂત મેળવી શકતા નથી આજે આપણને ખબર છે ખર્ચ વધી ગયો છે ને આવક ઘટી ગઈ છે પહેલા જમાનામાં ખેતીથી ઘર ચાલતું હતું હવે એકલા ખેતીથી ઘર ચાલતું નથી કેટલા લોકો બનાસકાંઠાથી છે બનાસકાંઠાથી જેમને 10 વીઘા જમીન છે 15 વીઘા જમીન છે વધારે જમીન વાળા અલગ વસ્તુ છે હા તમે મને કહો આપણા જોડે જે નોર્મલ ખેતી છે આપણે જો જોડે સંકરકાય ના હોય તો ખેતી વાવવી બી મુશ્કેલ છે કે નથી એના દૂધ ઉપર તો બિયારણ આવતું હોય છે એના દૂધ ઉપર તો ખાતર આવતું હોય છે એના દૂધ ઉપર ખેતી થાય છે ત્યારે આપણી ખેતીમાં પાંચ પછીની આવક મળે છે રાઈટ કે નહીં તો ખેડૂત પણ મિડલ ક્લાસમાં જ આવે છે જેમને ઓછી જમીન છે એમની વાતચીત ચાલે તો દોસ્તો ખેડૂત માટે પણ આપણી ઓપોર્ચ્યુનિટી છે કે નથી મેં જેટલા બી બતાવ્યા ને બધા દીકરા ખેડૂતના જ હતા કોઈ કરોડપતિના નતા ખાલી મોહિત ટંડનને છોડી બધા નોર્મલ ખેતી કરતા ગામડેથી આવનારા વ્યક્તિ હવે આ વ્યક્તિ કોણ છે રિક્ષા ડ્રાઈવર આખો દાડો ભ્રુમ ભ્રુમ કરે નહીં કરતો રાત દિવસ દોડે નહીં દોડતો રાત્રે એને 2 વાગે ફોન આવે દવાખાને કીક મારી દોડે બી નહીં દોડતો સાચું કહો રિક્ષા ચલાવવાનો વ્યક્તિ કદી જીવનમાં મહિને 10 લાખનું સ્ટેટમેન્ટ લાવવાનો મજૂરી કરવાની પણ આવક નહીં આવવાની કારણ એનો માર્ગ જ એવો છે જ્યાં આગળ મહેનત ઘણી છે પણ સફળતા નથી મોટી આવક નથી હું તમને એ જ બતાવવા એવું નહીં બતાવતો કે આ બધા ધંધો ખોટો કરી રહ્યા છે આ જરૂરી છે આ બધા આપણે કરીએ છીએ પણ આમાં એટલી મોટી સફળતા નથી હું તમને એ સાબિત કરું દેખાતા નહીં અને આ કરતા આપણે આ ઇન્ડસ્ટ્રીના દોસ્તો કામકાજ કરી શકાય છે હવે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય તો શું જરૂરી છે આપણે એના વિશે થોડું સમજી લઈએ જો સ્ટાર્ટ કરવા માટે જેમ કે ટ્રેડિશનલમાં કોઈ પણ વ્યક્તિને દુકાન લગાવ્યું હોય કરિયાણાની દુકાન કપડાની દુકાન ચાની હોટલ પણ કરવી હોય તો રોકાણ કરવું પડે ના કરવું પડે ધંધો રોકાણ વગર થતો નથી તો જે ધંધો માર્કેટમાં થવાનો એ ટ્રેડિશનલ બિઝનેસ અને આપણો ધંધો ચાલુ કરવાનો ડાયરેક્ટ સેલિંગ આમાં તમારે કેટલું રોકાણ કરવાનું અને બહારના ધંધામાં કેટલું રોકાણ લોકો આજે કરી રહ્યા છે આપણે પણ કેટલું કરવું પડે એનો આપણે એક્ઝામ્પલ તફાવત સમજીએ જ્યારે ધંધો સ્ટાર્ટ કરવો હોય કોઈ પણ દુકાન લગાવે ને તો લાખોનું ઇન્વેસ્ટમેન્ટ પહેલા કરવું પડે
વગર રોકાણે કોઈ દુકાન થતી નથી. જ્યારે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે નોમિનલ ઇન્વેસ્ટમેન્ટ, નોમિનલ એટલે કેટલું? આપણો ધંધો સ્ટાર્ટ થાય માત્ર 10,000 માં. કેટલામાં ચાલુ થાય છે? 10,000 में. આજ લોકોને 10,000 મળે તો ધંધો ચાલુ થતો હશે. એક તો જાદુ છે કે આ ધંધો ફક્ત 10,000 માં ચાલુ થાય છે. અને અહીંયા આગળ કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં, અહીંયા આગળ લાખોની ઇન્વેસ્ટમેન્ટ. નેક્સ્ટ પોઈન્ટ આપણો કહે છે ઇન્વેસ્ટ બધું જશે, દુકાનમાં પૈસા નાખતા જ રહેવું પડશે. જ્યારે આપણો ધંધો શું કહે છે? નોમિનલ સ્ટોક રાખવાનો. તમે જો 10, 20, 25, 50,000 નો સ્ટોક હોવો જોઈએ પ્રોડક્ટનો, લોકોને પ્રોવાઈડ કરવા માટે. બીજા નંબરની અંદર ટર્નઓવર થાય તો જ પૈસા મળે. દુકાન કરશો ને તો દુકાનમાં વેચાણ થાય તો આવક થાય, વેચાણ ન થાય તો આવક થવાની નથી. જ્યારે અહીંયા આગળ ટર્નઓવર થાય તો પ્રોફિટ થાય. એટલે આ ધંધામાં પણ આ માઇલ એકરનો વેપાર થશે તો આવક આવશે, વેપાર નહીં થાય તો આવક આવવાની નથી. કારણ કે આપણે બિઝનેસ જ છે. અહીંયા માત્ર રિટેલ પ્રોફિટ મળે, અહીંયા ખાલી વેચવાનો એક જ નફો મળે. જ્યારે આપણી ઇન્ડસ્ટ્રીમાં તમને અલગ અલગ 5 પ્રકારની આવક મળશે. એક પ્રકારની નહીં, 5 આવકો તમને આવવાની ચાલુ થશે આ ધંધામાં. બીજા નંબરમાં બિઝનેસમાં શું હોય છે? બીજાને બિઝનેસ આપી શકતા નથી. એક કરિયાણાનો વેપારી બીજાને કરિયાણાની દુકાન ન કરાવી શકે. એક કપડાની દુકાનવાળો બીજાને કપડાની દુકાન ન કરાવી શકે. કારણ કે કરાવવા જાય ધંધો અડધો, રાઈટ કે નહીં? તો બહારની દુનિયામાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ધંધો ચાલુ ન કરાવી શકે. જ્યારે આપણી ઇન્ડસ્ટ્રી શું કહે છે? તમે હજારો લોકોને ધંધો ચાલુ કરાવી શકો છો. તમે એકલા આગળ નહીં વધવાના, તમારા સાથે હજારો લોકોને આગળ વધારી શકો છો. આ ઓપોર્ચ્યુનિટી આપણા ધંધામાં મળે. અહીંયા એકલા જ મહેનત કરવાની. દુકાનદાર 5 વર્ષ પછી એકલો જ દુકાનમાં બેઠો હશે, 10 વર્ષ પછી પણ એકલો જ બેઠો હશે. જ્યારે આપણી ઇન્ડસ્ટ્રી શું કહે છે? અહીંયા એક ટીમ વર્ક બનશે. આજે તમે આ ધંધામાં ભલે એકલા છો, પણ 10 વર્ષ કામ કરશો ને એટલે તમારી સાથે આ ધંધામાં નેટવર્કમાં હજારો લોકો આવવાના છે. 10,000, 30,000, 50,000 લોકો તમારા નેટવર્કમાં છે અને તમે એમને ઓળખતા પણ નહીં. અને એનું થાય તો તમને આજીવન માટે દોસ્તો મળે. એટલે આ ધંધો નેટવર્કથી ચાલે. બીજા નંબરમાં એક્ટિવ ઇન્કમ છે. દુકાન બી ચાલુ કરો તો જ આવક આવે, વરના ના આવે. ને આ ધંધામાં પેસિવ ઇન્કમ છે. તો અહીંયા આગળ તમે એક વખત હજારો લોકોનું 10 વર્ષ નેટવર્ક બનાવી નાખો, બસ પછી તમે આજીવન માટે ફ્રી. તમે કંઈ કરો કે ના કરો, આ હજારો લોકોની અંદર પ્રોડક્ટના વપરાશના કારણે, પ્રોડક્ટના પ્રમોશનના કારણે ઘરે બેઠા ઇન્કમ ચાલુ થવાની છે. પેસિવ ઇન્કમ મળે છે. અહીંયા આગળ કામ કરો તો આવે, ના કરો તો આવે, પણ 10 વર્ષ નેટવર્ક બનાવવું પડે, એના પછી ફ્રી થઈ જવાય છે. જ્યારે લિમિટેડ ઇન્કમ, આ ધંધામાં આવક ખરી, મેં બધા ધંધાવાળા તમને બતાવી દીધા, પણ એની ઇન્કમ કેવી છે? લિમિટેડ છે. એ કરી શકે, ગમે એટલી મહેનત કરે, પણ આવકની એક સીમા છે, વધારે કરતી ના. અને એક્ટિવ ઇન્કમ છે એ બધાને આખી જિંદગી કામ કરવું જ પડશે. જે ત્યારે લોકો કામ કરવાનું બંધ કરશે, આવક આવવાની બંધ થઈ જશે. જ્યારે આપણા ધંધાની અંદર પેસિવ ઇન્કમ ને અનલિમિટેડ ઇન્કમ છે. આપણા ધંધામાં આવકની કોઈ સીમા જ નથી. તમે જો 7 આઈડી લગાવીને બિઝનેસને ડેવલપ કરી લો ને સાહેબ, તમે આખા સમાજના નંબર 1 વ્યક્તિ આવનાર ખાલી 10 વર્ષમાં બની શકો. કારણ અહીંયા એક આઈડીની 1 વર્ષની ઇન્કમ 1 કરોડ આપવાની તાકાત છે. હવે 7 આઈડી ડેવલપ કરી હોય, રાત દિવસ મહેનત કરી હોય, 7 આઈડી જો 10 વર્ષમાં ડેવલપ કરો ને, તમારી 1 વર્ષની ઇન્કમ 7 કરોડ રૂપિયા થઈ જાય. હવે જેને વર્ષે 7 કરોડ રૂપિયા આવતા હોય એ વ્યક્તિ દોન કરવાનું કોઈ બાકી રાખે છે? પૂલ કરવા ક્યાંય પાછા પડે? કારણ કે આવતા હોય તો બહુ કોઈ વાપરે, આવતા જ ન હોય શું વાપરે? તો અહીંયા આગળ ઇન્કમ કમાવાનો ચાન્સ અનલિમિટેડ છે. તમે ધારવાના કરતા બી વિશેષ ઇન્કમ આ ધંધામાં છુપાયેલી છે. બીજા નંબરની અંદર મિનિમમ ખર્ચો થવાનો. તમે દુકાન લગાવો તો દુકાનની અંદર ભાડું ભરવું પડે, રોકાણ કરવું પડે, મહેતા રાખવા પડે, આપણો ખુદનો ખર્ચો લાગે, આ બધું કરવું પડે. તો સેમ ટુ સેમ આપણે શું છે? એક પ્રકારનો ધંધો જ છે. તો આ ધંધાની અંદર ખર્ચ રહેવાનો, મીટિંગમાં જવાનો ખર્ચો, ટ્રેનિંગમાં જવાનો ખર્ચો, માણસોને લઈને આવવાનો ખર્ચો, માણસોને શીખવાડવાનો ખર્ચો, આપણો જમવાનો ખર્ચો, આપણે આપણો ખર્ચો આમાં પણ ઉપાડવો પડે. કારણ કે આ બી એક ધંધો છે, પેલો પણ એક પ્રકારનો ધંધો છે. અને ધંધાની સિસ્ટમથી સમજવો પડે. આ તમને કહેતા એક એક્ઝામ્પલ આપીશ. આ કાકાનું નામ છે એસએન ચૌધરી કાકા. આ કાકાની શોર્ટમાં ઇન્ફોર્મેશન આપો, કારણ કે ટાઈમ શોર્ટ થવાનો આપણો. આ કાકાનું નામ છે એસએન ચૌધરી, બંબઈના છે. આ કાકા ઉપર 58 વર્ષની ઉંમરમાં, આજે ઉંમર એમની 75 વર્ષનું મોડેલ જોઈ રહ્યા તમે. આ કાકાની આજે ઉંમર 75 વર્ષ છે. આમને માઇલ એક્સિડન્ટમાં 17 વર્ષ કાઢાયા. રિટર્ન 17 વર્ષ જઈએ ને તો 17 વર્ષ પહેલા આમની ઉંમર 58 વર્ષની હતી. એસએન ચૌધરી કાકા આમના ઉંમર 58 વર્ષની ઉંમરમાં 40 લાખનું દેવું થઈ ગયું.
આજની સમયમાં 40 લાખ રૂપિયા આજે કાઉન્ટ કરો તો 4 કરોડ રૂપિયા થાય કે ના થાય? વેલ્યુએશન વધી ગયું. આ કાકાની 58 વર્ષની ઉંમરમાં 40 લાખનું દેવું અને કરજાવાળાએ 4 ખોરીથી ઘેર લીધા. આ જ કાકા મરવા જતા. આમણે જ નથી કર્યું કે હવે જીવન જીવવાનો કોઈ ફાયદો નહીં, કારણ કે એમના ઘરે માંગવાવાળા આવે અને ઘરે ફ્રીજ પડ્યું ભાડા તો ઉઠાઈ જતા હતા. જે જોવે વસ્તુ ઉઠાઈ જાય. માણસનું ઘર ખાલી કરી દીધું, ઘર નીલામ, જિંદગી આખી રસ્તા ઉપર આવી ગઈ. એમ એમણે માર્કેટમાં અલગ અલગ ઘણા બધા ધંધા કર્યા, બધા ધંધામાં નુકસાન જ આવ્યું. 40 લાખનું દેવું કર્યા પછી એસએન ચૌધરી કાકા મરવા સિવાય એમના જોડે કોઈ રસ્તો નહોતો. અને એવા જ સમયમાં એક અંગૂઠા છાપ મળી ગયા, બાબુ થોમસ, બોમ્બેથી. બોમ્બેમાં બાબુ થોમસ છાપના ડિસ્ટ્રીબ્યુટર અંગૂઠા છાપ છે. અંગૂઠા છાપ આ કાકાને મળી ગયા અને કાકા કે એક બેસ્ટ ધંધો છે કાકા, તમારું દેવું ઉતરી શકે છે. કાકો કે પહેલા તું બતા, તું કેટલા કમાય છે? એસએન ચૌધરી કાકાને બાબુ થોમસે હર વર્ષની ઇન્કમ 3 થી 4 લાખનું સ્ટેટમેન્ટ બતાવ્યું. હર વર્ષે 3 થી 4 લાખ રૂપિયા કમાતા બોમ્બે બાબુ થોમસને જોઈ અને કાકાએ વિચાર એ કર્યો કે અંગૂઠા સાપ જો 4 લાખ રૂપિયા વર્ષે મહિને કમાઈ શકે તો હું તો થોડુંક તો ભણેલો છું, મને તો માર્કેટનો અનુભવ છે, મેં તો માર્કેટમાં ઘણા બધા ધંધાય કરેલા છે, તો હું પણ 100% કરી શકું. એટલે એમણે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી અને જે 40 લાખના દેવાવાળા હતા ને એમને બધાને બોલાવી દીધા કરે એકી સાથે. એમણે કીધું તમારું ઘરને આવવાનું બંધ. આજે હું મારો ચેક લખીને આપું છું, 1 વર્ષ પછી બેંકમાં નાખી દે. 1 વર્ષ પછી બેંકમાં નાખી દેજો. જો ચેક તમારો બાઉન્સ થાય તો મને સીધો ફરિયાદ કરજો, મને જેલ ભેગો કરી તમે છૂટા. પણ આ 12 મહિના કોઈએ મારે ઉઘરણી આવવાનો નહીં, મને હેરાન કરવાનો નહીં. એટલે કાકા એમને ફ્રી કર્યા. અને આ એસએન ચૌધરી કાકા દોસ્તો જીવનના સપના તો અલગ વસ્તુ છે. 40 લાખનું દેવું ભરવા માટે આ બિઝનેસની શરૂઆત કરી. ને એમણે કીધું મને આ ધંધો શીખવાડો, કરવાનો કેવી રીતે. એમને આ ધંધો કરતા શીખતા કેટલા દિવસ લાગ્યા હશે? કેટલા દિવસ લાગ્યા? એ કરતા સાંભળીને આવ્યા. 1.5 દિવસ લાગ્યા એમને શીખતા આ ધંધો સમજાવવાનો કેમ. અને 1.5 દિવસ શીખ્યા પછી ચપ્પલ પહેરીને કાકા ફિલ્ડમાં નીકળ્યા. સાહેબ 40 લાખનું દેવું ખાલી 12 મહિના ભરીને આપી દીધું આ ઇન્ડસ્ટ્રી કાકા. 17 વર્ષ પહેલા અને 17 વર્ષ પહેલા 1 વર્ષમાં 40 લાખનું દેવું ભર્યું. એટલે પછી અંદરથી તો વધી જાય ને વધી જાય. ઉંમર ભલે 60 વર્ષની હોય, 54 વર્ષની હોય, પણ દિલ તો 25 વર્ષનું થઈ ગયું ના થઈ ગયું. સાહેબ યુવાની ફરી આવી ગઈ ને આ કાકાએ આ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી. કામ કરતા ગયા. આજે એમના જોડે કેટલી પ્રોપર્ટી છે સાંભળવી છે? સાહેબ કેટલી પ્રોપર્ટી છે કોઈ સાંભળી ના જાય? કેટલી છે? 100 કરોડના માલિક છે એટલે કાકા. આ ઇન્ડસ્ટ્રીમાંથી 100 કરોડ રૂપિયા કમાના, કારણ કે અબજપતિ બન્યા. 58 વર્ષની ઉંમરમાં મરવાનું નક્કી કર્યું હતું. મારી લાઈફનો સહારો આજે 75 વર્ષની ઉંમરમાં આજે 100 કરોડના માલિક દોસ્તો. એમના જોડે કેટલી દુકાનો, કેટલા મકાન, કેટલા ફ્લેટ, કેટલી હોટલો ચાલે એ કેલ્ક્યુલેશન નથી દોસ્તો. કાકા જો મારી લાઈફ શું કરી શકે? એક જો 58 વર્ષના કાકા કરી શકતા હોય તો આપણે કાળા માથાળા કરી શકીએ ના કરી શકીએ? ઠોસ કારણ સાહેબ કે હોવું જોઈએ, કામ કરવાનું કારણ હોવું જોઈએ. તમારા જીવનમાં શું જોઈએ? જીદ હોવી જોઈએ. તો રાત દિવસ ધંધો થાય, તો સહી મહેનત થાય. બાકી આપણે તો ભાવ 2 રોટલી હોય ખાઈ હોઈ જતો તો જીવનમાં કોઈ થાય નહીં. ઠોસ કારણો એ જ જીવનમાં દોસ્તો આગળ વધતા હોય. આ એક્ઝામ્પલ તમને આપ્યું. આનું જાણવું હોય YouTube પકડી લો, લખો એસએન ચૌધરી માય લાઈફસ્ટાઈલ. YouTube ના ઢગલા પડ્યા. સાંભળો, અમે જે કહાની કીધી એમના મુખેથી તમે સાંભળી શકો છો. આ રિયલ છે. નેક્સ્ટ દોસ્તો વાંચો. આજનો કાર્યક્રમ કેમ? આજનો કાર્યક્રમ આપણે એટલા માટે કરીએ કે અમારી સાથે જે કામ કરનારા વ્યક્તિ છે એ કમસે કમ આવનારા 5 વર્ષ પછી મહિને 1 લાખ થી 5 લાખ રૂપિયા કમાતા થાય, એટલા માટે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ. તમારી સોચ બનાવી દો. જો જીવનમાં મોટી સફળતા આવનારા 10 વર્ષમાં જોઈએ ને તો અમારી સાથે આપણો હાર્મોનિક ગ્રુપ છે, હાથથી હાથ મિલાવી દો અમારા સાથે. અમારી સાથે લગાતાર આવનારા 5 થી 10 વર્ષ મહેનત કરો દોસ્તો. 100% તમારું સ્ટેટમેન્ટ તમારા હાથમાં હશે અને આ જ ઇન્કમ તમારા ઘરે આવતી હશે. આપણા બિઝનેસમાં 5 વર્ષ ટકી રહેવા માટે તમારે શું કરવાનું? ટકી રહેવા માટે અહીંયા એક જ ફોર્મ્યુલા છે. જો આ ધંધો તમારે કરવો જ હોય, આપણે પહેલા પૂછીએ કેટલા લોકોને હવે ઈચ્છા થઈ સાહેબ આપણે કામ કરવું જોઈએ? હાથ બતાવો. ઘણા લોકો આ નહીં બતાવતા, એમને જે મળે છે એમાં સંતોષ છે. રાઈટ કે વાંધો નહીં. તમે જેટલા હાથ બતાવ્યો ને તમારા માટે દોસ્તો આ બિઝનેસમાં આપણે બધાની વાત, હું બી તમારી સાથે જ છું. આમાં આગળ વધવાનો એક જ રસ્તો છે. આવનારા 5 વર્ષ માટે આ ઇન્ડસ્ટ્રી જે પણ પ્રોગ્રામ કરે
તમારે કોઈ પ્રોગ્રામ નહીં છોડવાનો, આટલું રાખો. જ્યાં બી પ્રોગ્રામ હોય તમને મેસેજ આવશે, જ્યાં બી પ્રોગ્રામ હોય પહોંચી જવાનું, જ્યાં પણ પ્રોગ્રામ હોય પહોંચી જવાનું, જ્યાં પણ પ્રોગ્રામ હોય. તમે પ્રોગ્રામ આવનારા 5 વર્ષ માટે લગાતાર પકડી રાખો, તમે પણ આ લોકોની શ્રેણીમાં ઊભા થઈ જશો, ક્યારે ખબર નહીં પડે. કારણ કે કોલસો હોય, એ કોલસાને જો તપતા રહેવું હોય ને તો ચૂલામાં જવું પડે, રાઈટ કે નહીં? અને જ્યાં આગ હોય ને ત્યાં કોલસો લાલ હોય, તો એનું વેલ્યુએશન આગનું છે. અને જો એમાંથી દૂર જાય તો ઠંડો થઈ જાય, જેનું વેલ્યુએશન કોઈ થવાનું નથી. તો આપણે આ ધંધામાં સફળ થવા માટે આ સફળતાની ધગધગતી આગ ચાલે છે મીટિંગ. અહીંયા તમને લખપતિ કરોડપતિ બનવા વાળા સાંભળવા મળે, બનવા જઈ રહ્યા છે એ સાંભળવા મળે, કેવી રીતે બનવું એ વારંવાર સાંભળવા મળે. જેના કારણે તમે સફળ આસાનીથી થઈ શકો છો. એટલા માટે 5 વર્ષ માટે પ્રોગ્રામ પકડી લેવાનો. અને આ ધંધામાં સફળ થવા માટે આપણે લાસ્ટ પોઈન્ટ ઉપર જઈએ, એક્શન પ્લાન. સફળતા મેળવવા માટે કરવું શું પડશે, તમારે શું કરવાનું, જેથી કરી તમે આ ધંધાની અંદર સફળતા તરફ આગળ વધવાનું ચાલુ કરવાનું તમારું ચાલુ થાય. સફળતાનો પ્લાન આપણે સમજીએ તો એના માટે આપણો ગ્રુપ જે હાર્મોનિક ગ્રુપ છે એના તરફથી અલગ અલગ કોન્ટેસ્ટ લોન્ચિંગ થાય, અલગ અલગ રેસ લાગે, અલગ અલગ રેસના કારણે અનેક લોકો દોસ્તો સફળતા તરફ આગળ વધી શકે. તો આપણે અહીંયાથી અલગ અલગ તમને ધમાકા સમજાવું છું, જેનો તમારે બેનિફિટ લેવાનો આ ધંધામાં, તમારે આનો લાભ લેવાનો. અને જે લોકો આ ધંધામાં લાભ લે છે ને એ જ લોકો આગળ વધે છે. જે લોકો આ ધંધાની અંદર જે ઓફર આપવામાં એનો લાભ નથી લઈ શકતા ને એ લોકો આગળ પણ વધી શકતા નથી. તો આજે હું તમને કેવી રીતે બેનિફિટ લેવો એના વિશે બતાવું. લાભ તમારે લેવાનો, કારણ કે લેશો તો જ આગળ વધશો. નહીં લો તો આજે સાંભળ્યું, કાલ જે હતા ત્યાંના ત્યાં, 10 વર્ષથી હતા ત્યાંના ત્યાં, શું કરશો એ તમારું મેટર છે, રાઈટ કે નહીં? અમારું મેટર છે તમને ઇન્ફોર્મેશન આપીએ. આપણે ધમાકા નંબર 1 લોન્ચ કરીએ, જેની અંદર તમારે બેનિફિટ લેવાનો છે. આ બેનિફિટ છે 6/7 થી ચાલુ થઈ ચૂક્યો, 29/11 સુધી ચાલશે. અને જેની અંદર આપણે પ્રોગ્રામ લોન્ચિંગ કરીએ છીએ જેનું નામ છે હલ્લા બોલ 6. હલ્લા બોલ 6 અમારી એક સિરીઝ છે, આ છઠ્ઠો પ્રોગ્રામ થવાનો છે. હલ્લા બોલ 6 પ્રોગ્રામ એ છે કે જો આગળ મેં તમને જે બતાવ્યા ને આગળ પ્રકાશ પટેલ, ડીએસ પટેલ, શૈલેષ પટેલ, અમૃત પટેલ, જેમની સ્ટેટમેન્ટ 1 કરોડનું તમને બતાવ્યું વર્ષનું, એ 6 લોકો પાલનપુરના પાટણના એક જ પ્રોગ્રામ એક જ સ્ટેજ પર તમને સાંભળવા મળે. અને મારી જેમ એ પણ સ્ટેજ ઉપર આવે અને તમને બધી હિસ્ટ્રી પોતાને જ બતાવે કે અમે 5-10 વર્ષ પહેલા આવી રીતે આવ્યા અને આવી રીતે કામ કર્યું. તમારે આગળ વધવું છે, આવું કરો, 100% અમારી જગ્યા ઉપર આવશે. એટલે કે સહી માર્ગદર્શકો ત્યાં આગળ તમને જોવા મળશે. તો અલ્લાહની અંદર એકી થશે. બીજા નંબરની અંદર જે લોકો આ ધંધામાં આગળ વધવા માટે મહેનત કરી રહ્યા છે ને જે કંઈક એચીવમેન્ટ કરીને ત્યાં આગળ આવે તો એમનું 1000 લોકોની વચ્ચે સ્ટેજ ઉપર સન્માન પણ કરવામાં આવે, રાઈટ? તો માન સન્માન માટે આ પ્રોગ્રામ કરવામાં આવે છે. માન સન્માન માટે ફર્સ્ટ ટાર્ગેટ છે મિશન ટીસી. આપણા ધંધાની અંદર આગળ વધવા માટે હરેક વ્યક્તિને લેવલ આપવામાં આવે, એક રેન્ક આપવામાં આવે. આ લેવલ ઉપર આવો એટલે તમારો ધંધો આટલો થઈ ગયો. બીજા લેવલ ઉપર આવો એટલે કંપની સમજે તમે આટલો વેપાર કરી લીધો. ત્રીજા લેવલ ઉપર આવો એટલે કંપની સમજે તમે આટલો વેપાર કરી લીધો. તો આ કંપની માટે ફર્સ્ટ આપણું લેવલ આપેલું છે ટીમ કોઓર્ડિનેટર ટીસી બનવા માટે. અને જ્યારે ટીસી બનવાનું બ્રાન્ચ 1 માં 2.5 લાખ બીવી, બ્રાન્ચ 2 માં 2.5 લાખ બીવી, બંને બાજુમાં બીવીનો બિઝનેસ લાવવાનો. યાની કે નવા લોકોને બિઝનેસ તમારે આપવાનો. જેમ જેમ નવા લોકો આવતા જશે, પ્રોડક્ટનું ટર્નઓવર થતું જશે, આ તમારું ટર્નઓવર 2.5 લાખ બીવી થઈ જશે. કારણ આજે હું તમારી સાથે આરટીસી રેન્ક ઉપર વાતચીત કરી રહ્યો, મારી આગળ આર લાગી ગયો આરટીસી. આજે મારે આ બંને બાજુમાં અહીંયા આગળ બિઝનેસ પરિવાર 1 કરોડ કરતા વધારે, અહીંયા આગળ પણ 1 કરોડ કરતા વધારે. યાની કે મારો ટોટલ બીવી નો બિઝનેસ 2 કરોડ કરતા વધારે, રૂપિયાની ભાષામાં 2 કરોડ ને 80 લાખનો ટર્નઓવર મારું પણ થઈ ચૂક્યું છે. પણ જ્યારે મેં બી શરૂઆત કરી, તમારી જેમ એક વખત મિશન ટીસી, મારે બી ટીસી બનવાનો મોકો મળ્યો. 2.5 લાખ બીવી મેચિંગ કરવા અને જીવનમાં એક વખત મારી જાતના ટીસી બનવું. ટીસી બનવાથી કંપની તમને 3 લાખનો વીમો આપશે ફ્રીમાં 1 વર્ષ માટે. અને કોઈ જાતે ફ્રી ઓફ કોસ્ટ 1 વર્ષ માટે 3 લાખનો કંપનીનો વીમો. અને ટીસી બનવા માટે આપણો જે ટાઈમ છે 29/11/2024 સુધી બની શકો છો. 29/11 એટલે આપણા જે કરીબન હજુ 3.5 મહિના છે, રાઈટ કે નહીં? તો મિશન ટીસી બનવા માટે ટીસી કેમ બનવું જરૂરી છે? એટલા માટે એમ કહેવાય છે આપણે આ બિઝનેસની જે જર્ની છે, આપણા માઈ લાઈફસ્ટાઈલની જે જર્ની છે, માનો કોઈ 10 માળની બિલ્ડિંગ બનાવી હોય તો પહેલાનો પાયો મજબૂત હોવો જોઈએ ના હોવો. જેટલો ઊંડો પાયો મજબૂત હશે એટલી જ ઇમારત ઊંચી થશે.
તો આ બિઝનેસની અંદર તમારે જો આ લોકોની જેમ સફળ બનવું હોય તો એનો પહેલો જે પાયો છે આ પાયો છે ટીસી. કારણ કે જે લોકો ટીસી બને એ જ લોકો આ ધંધાની અંદર સફળ બને. જે ટીસી ન બની શકે તે આ ધંધામાં સફળ પણ બની શકે નહીં. તારી ફર્સ્ટ રેન્ક છે ટીસી. બીજા નંબરની વાત કરી જે લોકો ટીસી બનશે એમને એવી ટ્રોફીથી અલ્લાહ બોલની અંદર વિથ ફેમિલી સાથે સ્વાગત થશે દોસ્તો. પતિ પત્ની સાથે સ્વાગત થવાનું છે ત્યાં આગળ. પૂરી ફેમિલી પતિ પત્ની બાળકો બધાનું 1000 લોકોની વચ્ચે સ્ટેજ ઉપર ફૂલહાર અને ટ્રોફી સાથે સન્માનિત કરવામાં આવશે દોસ્તો. બીજા નંબરની અંદર ધમાકા નંબર આપણે 2 ની ચર્ચા કરીએ તો આના માટે એકવાર તાળી થવી જોઈએ જબરજસ્ત ટીસી વાળામાં. હવે આપણે લાસ્ટ મોમેન્ટ ઉપર છીએ ત્યાં સુધી આપણું જમવાનું પણ રેડી થવાનું છે. તો લાસ્ટ મોમેન્ટ ઉપર હવે આપણે આવીએ છીએ કોને કામ કરવું છે, કોને આગળ વધવું છે, કોને આગળ વધવાનું ફાઇનલ છે એના ઉપર આપણે નક્કી કરીએ. તો ફર્સ્ટ બીજો ધમાકો જોતા પહેલા આપણે આ જોઈ લઈએ કે કેટલા લોકો 29/11 સુધીમાં ટીસી બનવા માંગે છે. પોતાની જગ્યા પર ઉભા થશે દોસ્તો. જે ટીસી બનવા માંગે છે પોતાની જગ્યા પર ઉભા થશે. ओके प्लीज वेलकम ऑन भवेंद्र स्टेज ઉપર ટીસી હો જારે બનાવવાની है સ્ટેજ ઉપર તમને ચાન્સ આપો કેવી રીતે ટીસી બનવાના છે આપણે ડિસ્કસ કરીશું. પહેલા આ લેવલ આ પટ્ટાવાળા બેસી જાઓ. આપણે આ પટ્ટાવાળા બેસી જાઓ. પહેલા આ પટ્ટાવાળા આવી જાઓ. જે લોકો ટીસી બનવા માંગે છે સ્ટેજ ઉપર આવી જાઓ. હાલા ટીસી બધા લોકો હોલમાં બેસીશું દોસ્તો. આ ધંધા કેન્દ્રને સમજાય કેવું છે. ધંધાનું ક્લાઇમેક્સ હવે ચાલુ થાય છે. હાલા ઘણા ટીસી ને ધંધાનું ક્લાઇમેક્સ હવે ચાલુ થાય છે. કારણ કે દુનિયામાં આપણે જોયું તો ઘણું બધું છે. દુનિયામાં જોયું તો લોકોએ ઘણું બધું છે પણ પ્રોબ્લેમ એ છે કરી શકતા નથી. રાઈટ કે નહીં? હવે આપણો વારો આવે છે જિંદગીમાં આપણે આવે છે અને આગળ વધવાની તૈયારી. તો આપણે પહેલા ફોટો પાડીશું. આટલા લોકો આવી ગયા છે બરાબર. જો સ્ટેજ પર વધારે હોય તો ગોળ રાઉન્ડ કરવાનો આવી જાઓ. 1 by 1 એક પાછળ એક. હવે બેલા ઘણી ઘણી ઓકે રેડી ચલો બેબી ફોટો બરોબર તમે જોઈ શકો દોસ્તો આટલા મિત્રોની તૈયારી છે. આ ધંધાની અંદર પહેલા રેન્ક ટીસી ઉપર જવાનું. ટીસી ઉપર ભાવ છે. હવે આપ સર્વેને હું અભિનંદન આપું છું પણ હવે તમારે ટીસી બનવું છે ને? ટીસી બનવું છે ને? તો ટીસી બનવા માટે શું કરવું પડશે એ આપણે ધમાકા નંબર આગળ વધીએ બરાબર કે એ કાર્ય કરવા માટે તૈયાર રહેવું પડશે. તો એક વખત જોશ પર આપણે બતાવવું પડશે કાયમ ટીસી બોલો IMTC. ઓકે વેરી ગુડ. આપના માટે દિલથી જબરદસ્ત તાળી થઈ છે. વેરી ગુડ. હવે આપણે આ બાજુ કોઈ બાકી ખરું? હવે બધા આવી ગયા ને? હવે આ સાઈડ પર આવી જે લોકો ટીસી ના ટાર્ગેટમાં છે પ્લીઝ વેલકમ. ટીસી માટે ઓન સ્ટેજ 29/11 લાઈવ તો આપણે અહીં આગળ એકબીજા પાછળ ગોઠવાઈ જવાનું છે. લાઈવ બધા દેખાય જો વોચ સ્ટેજ જાય તો થોડા બાકી રહેશે. 29/11 ટીસી તૈયાર है तारे થોડા તમે છે ને આટલે થી કઈ બીજા ઉતરે તો તમારો બીજો ફોટો પાછળ ये तो हम था फोटो खींचता था ये फासिया તો સેનાભાઈ રેડી? મિત્રો આપણે બધા બહાર જવાનું નથી. અહીંયા આગળ બેસવાનું છે. આ ક્લાઇમેક્સ હવે ચાલુ જ થયો છે. ઓકે ચલો વેરી ગુડ. હવે આપણે ટીસી બનવાનો ટાર્ગેટ ફાઇનલ. હવે કેવી રીતે બનવું એ આપણે ધમાકા લોન્ચ કરીએ બરોબર. એમાં તમારે લાભ લેવાનો. લાભ લેશો તો થશે બાકી પૂરેપૂરા પણ થવાનું છે નહીં. રાઈટ કે નહીં? તો હવે આપણે બેકગ્રાઉન્ડ જો સમજાવવાનું છે. IMTC ઓકે વેરી ગુડ. ધન્યવાદ આપશો. આના માટે કેટલી જબરદસ્ત તાળી દેશો. જોરદાર. આપી પાણી પાછો પીના. ચલો ભાઈ આપણે બાકી આપણે જાણો હા
ભાઈ મંદી બાકીના લોકો આવી જાઓ હલો, પાણી અમકે ઓકે. જગ લાગેલો છે પીવો પીશો ચલો ભાઈ ફોટો પાણી પી પાછું પોતાની જગ્યાએ બેસી જવાનું છે ઓકે સાહેબ જમનો ટાર્ગેટ છે ટીસી બનવાનું ઓકે તમારી તૈયારી છે ફૂલ ટીસી બનવાની કામ શું કરવાનું બતાવી શકો કરવું પડશે કર્યા સિવાય ફળ મળતું નથી તો હવે તમને જોશ બતાવવાનું પણ પેલા બે જણે બતાવે એના કરતા ઓપન ડબલ હોવું જોઈએ બરોબર ને બોલો આઈએમટીસી સરસ સરસ વેરી ગુડ એમના માટે દોસ્તો જબરદસ્ત તાળી દીધી આપણે વેરી ગુડ હવે તમારું મિશન લાગ્યું 29-11 સુધીનું ટીસી બનવાનું રાઈટ કે નહીં હવે ટીસી બનવા માટે શું કરવું પડે આપણે એના ઉપર જઈએ રાઈટ કે નહીં ટીસી બનવા માટે આપણે જોવું છે ટીસી બનવા માટે આપણો નેક્સ્ટ જે ટાર્ગેટ છે એ છે ધમાકા નંબર 2 અને આ ધમાકા નંબર ચાલશે 6-7 થી કરીને 29-11 સુધી અને એની અંદર જે ધમાકાની અંદર આપણે લોન્ચ કરી છે હલ્લા બોલ 6 અને હલ્લા બોલ 6 ની અંદર લૂટો 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 ફ્રી 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 હવે કેટલા લોકો ટીસી બનવા માટે ઊભા થયા તમારો હાથ બતાવો હું તમને ગોઠવી જાઉં તમે બધા ઊભા થયા હવે તમને બધાને ટીસી તો બનવાનું છે પણ ટીસી બનવાની સાથે સાથે અમારા તરફથી એક્સ્ટ્રા ફ્રી ઓફ કોસ્ટ ગિફ્ટ છે લેવા તૈયાર છો આ ફ્રી ઓફ કોસ્ટ ગિફ્ટ કઈ છે એ તમને હું ગિફ્ટ બતાવી દઉં બહાર કોઈ ગયું નથી ભાઈ જે બહાર ગયા હોય હોલમાં આવી જજો આપણે હોલની અંદર બેસવાનું છે તમને ગિફ્ટ મળશે ફ્રીજ 180 લીટરનું ફ્રીજ ફ્રીજ નાનું પડી ગયા 15,000 નું ફ્રીજ જે ટીસી બને એના માટે ફ્રી થવાનું છે તો તાળી પાડો એવા જો પૂછા છે તાળી પાડવાથી ઘણા ફાયદા થાય છે કારણ કે ઘણા બધા મિત્રો એવા હોય મીટિંગમાં પહેલી વાર આવ્યો કેટલી વાર આવ્યો હોય આવી મીટિંગ તમે જોયેલી હોય આ પહેલી વાર આયા બેઠા છે અહીંયા પણ વિચાર કરો ઘરવાળી જમવાનું બનાવ્યું છે કે નહીં બનાવ્યું હોય રાઈટ કે નહીં ખેતરમાં ફુવારા ચાલુ કર્યા છે કે નહીં કર્યા ઘરે બાળકો શું કરતા હશે યાની કે કોઈ પણ વિચાર આવી શકે છે એટલા માટે જ્યારે તાળી પડે ને તો બધાનો વિચાર પાછો ક્યાં આવી જાય મોબાઈલ ભરલી અને રાઈટ કે નહીં એટલા માટે તાળી પાડવી જરૂરી છે હવે આપણે જે લોકો ટીસી બનવાના એમના માટે પણ એમને ફ્રીજ લેવા માટે ટીસી ની સાથે સાથે ટાર્ગેટ છે એ બી પૂરો કરવો પડશે જેના કારણે ફ્રીજ મળશે હવે કોઈ એવું કે મારા જોડે સાહેબ ફ્રીજ તો ઘરે જ છે ફ્રીજ તો અમારા ઘરે ઓલરેડી છે તો જેના જોડે ફ્રીજ હોય એને ફ્રીજના બદલામાં વોશિંગ મશીન આવવાનું છે બેમાંથી કોઈ પણ એક વસ્તુ મળવા પાત્ર રહેશે જે વ્યક્તિ ટીસી બનવાના ટાર્ગેટમાં છે એમના માટે તો આમાં બેમાંથી કોઈ પણ એક વસ્તુ મળશે આ વોશિંગ મશીન કે ફ્રીજ કોઈ પણ વસ્તુમાંથી એક ફ્રી હવે જે વ્યક્તિ આ એચિવમેન્ટ કરવું હોય ને એમના માટે દોસ્તો આ ટાર્ગેટ છે બિઝનેસનો એમના માટે જે ટાર્ગેટ છે કે જે લોકો હાલ ડિસ્ટ્રીબ્યુટર છે ઈગલ છે અને સ્ટાર ઈગલ છે હજુ સુપરસ્ટાર ઈગલ બન્યા નથી એમના માટે નવો ધંધો 2.5 લાખ બેવીનો આપણે લાવવાનો છે 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ 1 ને 2 માં તમારે આવી જશે એટલે તમારી કંપની તરફથી ઇન્કમ થશે 30,000 રૂપિયા તમારા ખાતામાં ચેક કેટલો બનશે 30,000 રૂપિયા તમને ઇન્કમ પણ મળશે તમે ટીસી પણ બની જશો અને ફ્રી જે વોશિંગ મશીન માંગો એ વસ્તુ ફ્રી અને એ બી હોમ ડિલિવરી તમે જ્યાં રહો છો ને ત્યાં સીધી ડિલિવરી આવશે ઘરે પહોંચાડવામાં આવશે ઓખાથી જે ભીલમાલ હા બરોબર કે વિનર થવાનું જે વિનર થશે એમને ફ્રી ઓફ કોસ્ટ ડિલિવરી સાથે આપવામાં આવશે પણ જેમને 1 લાખ બીવી કરતા વધારે મેચિંગ કર્યા છે એમના માટે ટાર્ગેટ છે 3 લાખ બીવી નવા કરવાના આ નવા કરવાના આવી ગયા એ નહીં હવે નવા ફરીથી બિઝનેસ એટલો કરવાનો આપણા જોડે ટાઈમ કઈ છે તારીખ છે 29-11 સુધીમાં 100% દોસ્તો થાય જેને કામ કરવું હોય એને 100% થાય ને થાય હવે એને કરવા માટે આપણે શું કરવું એ બી આગળ નેક્સ્ટ પોઈન્ટ તમને મળશે તો હવે જે બી લોકો ટીસી માટે ઊભા થયા આ બતાવશે કેટલા લોકો નક્કી કર્યું આપણે ફ્રીજ યા વોશિંગ મશીન એક તો લેવાનું ને લેવાનું રાઈટ ઓકે તો તમારા માટે જબરદસ્ત રીતે તાલીમ થઈ હવે આપણે જઈએ છે ધમાકા નંબર 3 ઉપર હવે વોશિંગ મશીન કેવી રીતે લેવું ટીસી કેવી રીતે બનવું એના માટે કામ કયા પ્રકારનું કરવું તો કામ કરવા માટે આપણે આગળ જઈએ આ સીટો ખાલી છે લોકો બહાર છે બોલાય
આ તો કદાચ તો બીડી બીજી પીવા ગયા છે, મને એવો અહેસાસ છે થોડો ઘણો. બીજી પી લે તો બોલી દેજો. આપણે ધમાકા નંબર 4 છે, કારણ કે બારે ગયા આ બધું બાકી રહેશે. સમજો મને કહો, જે લોકો બહારે રહેશે એ લોકો આમ નહીં જોણે એટલે શું થાય? કોઈ નહીં જો કહેતા કોઈ નહીં. એ આયા જાણવાનું બી જરૂરી છે અને જાણ્યા પછી એનું અનુકરણ કરવાનું પણ જરૂરી છે. તારે બધું મળે, એમને બી મળતું નથી. તો હવે આપણે ધમાકા નંબર 3 બતાવવા જઈ રહ્યા છીએ કે આ ધમાકાની અંદર તમે જો કામ કરશો તો તમારું ફ્રીજ આવશે, તરી હજારની ઇન્કમ આવશે અને તમે ટીસી પણ બની જશો. તો એના માટે આપણે ધમાકા નંબર 3 લોન્ચ કરીએ છીએ અને એ ધમાકા લોન્ચ બે પ્રકારના થવાના છે. જેમ કે એક પિક્ચર હોય, થિયેટર હોય, થિયેટરની અંદર એક મૂવી લાગે, તમને ખબર છે? મૂવીના બે ભાગ હોય. અમૃતભાઈ, કેટલા ભાગ હોય? બે. પહેલો ભાગ અલગ, વચ્ચે રિશીષ પડે અને બીજો ભાગ પાછો ચાલુ થાય. થાય કે ના થાય? બે પાર્ટમાં મૂવી આવે. આ વખતે આ ફ્રીજ વિનર અને તમને ટીસી બનાવવા માટે આપણા ગ્રુપમાં બે પાર્ટ છે. પાર્ટ 1 અને પાર્ટ 2. બાહુબલી 1 અને બાહુબલી 2 ચાલુ થશે. બે વસ્તુ અલગ અલગ છે. રાઈટ કે નહીં? તો અહીંયા આગળ આપણે હાલ વાતચીત કરીશું પાર્ટ 1 ની. પાર્ટ 2 6 વીક પછી છે. તો હાલ આપણે પાર્ટ 1 ની અંદર જે લાભ લેવાનો એના માટે આપણે ન્યૂ મોન્સૂન ધમાકા લોન્ચિંગ કરીએ છીએ. અને ધમાકા શું છે? તો ધમાકા એક ટૂર છે. એ ટૂરની અંદર આપણે બધાને ભેગા થઈને જવાનું છે. અને ટૂરમાં જવાથી શું ફાયદો થાય? ટૂરમાં જવાથી પહેલો ફાયદો એ થાય, જેટલા લોકો મેં તમને આ ધંધાની અંદર પૈસા કમાતા બતાવ્યા એ બધાની સાથે તમને 3 દાડા રહેવાનો મોકો મળે. તો એમને તમે જાણી જોઈ શકો, સમજી શકો, આ ધંધાની રાજ જાણી શકો. બીજા નંબરની અંદર ઘણા બધા લોકોનું જીવન દોસ્તો એવું હોય છે કૂવાના દેડકા જેવું. ઘર છોડીને તો ગયા હોય નહીં. અને જીવનમાં એક કહેવત બી છે, જીવ્યા કરતો તો જોયું ભલું. રાઈટ કે નહીં? જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો અને કોઈની જિંદગીને જીવતા જુઓ ને તો આપણને અહેસાસ થાય કે આપણી જિંદગીમાં આવા ક્યારે બનીશું, આવી જિંદગીનો એન્જોય આપણે ક્યારે કરીશું. ખરેખર પૈસા કેમ કમાવા જરૂરી છે એ એક વ્યક્તિ જાણી શકે છે દોસ્તો, દુનિયાની અંદર બીજા લોકોને જોવે છે. તારા પણ ખબર પડે કે આપણા જીવનમાં પૈસા કેમ કમાવા જરૂરી છે. ને એટલા માટે આપણું ગ્રુપ તમને અલગ અલગ ટ્રીપ આપે છે. એ ટ્રીપમાં તમે આવો અને તમારી સોચ બદલીને આવો કે ખરેખર હું પણ આવનાર 10 વર્ષની અંદર મારા પરિવારની કેવી જિંદગી આપીશ એ તમે કલ્પના કરી શકો. ત્યાં આગળ તમારા જીવનના નવા સપના સંજોઈ શકો. એટલા માટે આપણા ગ્રુપે આ વખતે મોન્સૂનની અંદર ધમાકા લોન્ચિંગ કર્યા. અને ધમાકા ક્યાં જવાના છે એના માટે આપણે એક નાનકડો વિડિયો જોઈશું. ને આ કોન્ટેસ્ટ રહેશે 6-7 થી કરી અને 13/9 પૂરી થઈ જશે. લાસ્ટ તારીખ એની 13/9 છે. નવમા મહિના 13 તારીખે બની. जो चलो पूरा भारत का सबसे अच्छा फेमस पैलेस જ્યાં દોસ્તો લોકો જવાનું સપનું જોવે છે. મૂવી સીન છે. ચાલ આપી જાવ ઠંડા. ખબર પડી કે ક્યાં જવાનું છે? ખંડાલા. આ ગીત ખંડાલાનું છે એટલે આપણે લગાવ્યું છે. આમિર ખાન ને રાની મુખર્જી આ ગીત ખંડાલામાં બનાવ્યું. આપણે ક્યાં જવાનું છે? ચાલો 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 લોનાવલા, ખંડાલા, ઇમિજિકા. 3 દિવસ અને 2 નાઈટ માટે આપણા ગ્રુપમાં જવાનું. અમદાવાદ થી જવાનું, રિટર્ન અમદાવાદ આવવાનું. હવે આની અંદર લોનાવલા, ખંડાલા એચએસ બનવા માટે આપણે કરવાનું શું એના વિશે આપણે વાતચીત કરીશું. જો આપણે થોડા સીન જોઈ લઈએ. કેટલા લોકો લોનાવલા, ખંડાલા, ઇમિજિકા ગયેલા છે? કોઈ નહીં. અમે તો એક વ્યક્તિ, 2 વ્યક્તિ, બીજું કોઈ, 3 વ્યક્તિ, બીજું કોઈ ગયેલું? સાહેબ કેવું છે લોનાવલા, ખંડાલા? જબરજસ્ત છે.
હવે આપણે જોઈ લઈએ, આ છે લોનાવાલા. લોનાવાલાના સીન દોસ્તો પહાડી વિસ્તાર છે. આવ્યા તમે જોઈ શકો છો કેવા કુદરતી સૌંદર્યની અંદર આપણે જવાનું છે. અમેઝિંગ જોવા મળશે તમને. આ જોઈ શકો છો કુદરતનો છાંયો ત્યાં તમને જોવા મળશે. એટલું નેચરલી બ્યુટી છે ત્યાં આગળ. આ જુઓ, આ છે લોનાવાલા. આ આપણે જવાના છે લોનાવાલા. આ છે ઇમિજિકા. ઇમિજિકાની અંદર રાઇડ્સ છે, દિલ ધડક રાઇડ્સ છે. જે આની અંદર બેસે ને એ તમે છે ભગવાનના ઝોપેથી પાછા આયા. એટલી ખતરનાક રાઇડ, જીવત ચડી જાય એવી રાઇડ્સ ત્યાં આગળ છે. અને આનો એન્જોય જબરદસ્ત છે. આ તમે જોઈ શકો છો, આ જે દેખાય છે ને, આ જે તમને દેખાય છે ને, આના ઉપર ટ્રેન દોડે. આના ઉપર, નાના ઉપર ટ્રેન દોડે, ઊંધી દોડે, સીધી દોડે, આડી દોડે, ગોળ ગોળ ભમાવે આપવામાં. એટલે કહેવાય ઇમિજિકા. ત્યાં આગળ દોસ્તો આપણે જવાના છીએ અને અહીંયા આગળ આખો દિવસ રાઇડ્સ રહેશે. જો આની અંદર ચક્રોની અંદર લોકો બેસે. આની અંદર દુનિયાની અંદર બીજો નંબર આવે, આપણા ભારતનો પહેલો નંબર આવે દોસ્તો ઇમિજિકા. જો આવી ટ્રેન આવે, આ ટ્રેનમાં તમે બેસો ને તો ઘડીકમાં ઊંચા લઈ જાય, ઘડીકમાં નીચા લઈ જાય, ઘડીકમાં ટ્રેન જ આખી ઊંધી થઈ જાય, આપણે ઊંધા લટકતા હોઈએ. યાની કે દિલ ધડક રાઇડ્સ છે, જેનો એન્જોય આખો અલગ પ્રકારનો રહેશે. અને આ તો આટલી મોટી રાઇડ છે જ્યાં આગળ આખો દિવસ નહીં, તમે 3 દિવસ રહો ને તો પણ પૂરા ફરી ન શકો એટલી મોટી ઇમિજિકાની સાઈડ છે. ને એવી જગ્યાએ આપણે જવાના છીએ ફૂલ ગ્રુપ સાથે. હવે બેક કરો સર, રિમોટ બંધ કરી દીધું છે. બેક કરો, બેક કરો. અને આનાથી થાય છે. હા, થઈ ગયું. જો હવે આપણે જે ઇમિજિકા, લોનાવાલા, ખંડાલા 3 દિવસ અને 2 નાઈટની ટૂર, જેમાં 3 दिन पूरे और 2 नाइट, સાથે સાથે ટ્રેન ટિકિટ 2 दिन, યાની કે અમદાવાદથી જવાનું, અમદાવાદથી આવવાનું. ત્યાં આગળ રહેવા માટે રિસોર્ટ મળશે, હોટલની. હોટલ યાની કે એક જ હોટલ હોય, એમાં અલગ અલગ કમરા મળે. રિસોર્ટ કેવો હોય, જે આખા ઇલાકામાં ફેલાયેલો હોય, અલગ અલગ રહેવા માટેના ક્વાર્ટર હોય. જ્યાં ક્વાર્ટર બનેલો હોય એને કહેવાય રિસોર્ટ. તો આપણે રહેવા માટે રિસોર્ટ બુક થશે ત્યાં આગળ. બીજા નંબરની અંદર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર રહેશે. ત્યાં આગળ નાસ્તો, જમવાનું અને સાંજના જમવાનું આ બધું ત્યાં આગળ રહેશે. નાઈટ હોલ્ડ થશે 2 દિવસ અને પ્રાઇવેટ વાહનની અંદર 3 દિવસ સાઇટ સીવન. ત્યાં આગળ ફરવા માટે તમને અલગથી સ્પેશિયલ સાધન મળશે અને એ બી જબરજસ્ત હશે. આપણે આગ્રા કેટલા લોકો આવ્યા? આગ્રા આપણે રોકાય. હોટલ કેવી હતી સાહેબ? 5 સ્ટાર હોટલ હતી કે નહીં? પછી ફરવા માટે કેવી બસ હતી? એસી બસ હતી. કેવી બસ હતી? એસી. અને ખાવા પીવાનું કેવું હતું સાહેબ? જબરજસ્ત હતું કે નહીં? નાસ્તામાં 110 આઈટમ છે. ડોકરો ગયો હવે ભાઈ. અને આપણે હવે નાસ્તો શેનો હોય ખબર છે? બાજરીનો રોટલો અને ખાટી ચા. દોસ્તો એટલી ફેસિલિટી તમને આપવામાં આવશે જેની કલ્પના પણ લોકોએ કરી નથી. 5 સ્ટાર હોટલની અંદર આપણે લોકોને આધારા લઈ ગયા ને જઈ ચોકી ગયા, બાપ રે આ બધું શું છે? નાસ્તાની આઈટમ કઈ ખાવી એ પ્રોબ્લેમ થઈ ગયો. અને લોકોને એમ થઈ ગયું કે આય ખાઈલું ને આય ખાઈલું ને આય ખાઈલું, થાળી ભરાય પણ ખાલી ન થાય જાય. એટલી બધી આઈટમ્સ નો વેરાયટી. યાની કે આપણે ટ્રુપ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી. પબ્લિક કતરી રાજી હોય નાસ્તો આપણે જે રહેશે ફૂડ 1 નંબર હશે, રિસોર્ટ 1 નંબર હશે, રહેવા ફરવાની ફેસિલિટી તમને 1 નંબરની મળશે. હવે આ જે ટ્રીપ રહી, હવે તમે માની લો કે 2 દિવસ અને 3 નાઈટ અમદાવાદથી જવાનું, અમદાવાદ આવવાનું, ખાવા પીવા રહેવા ફરવા, આ એક વ્યક્તિ દીઠ કેટલો ખર્ચો આવી શકે સાહેબ? कम से कम एवरेज गणी 15 થી 20,000 પાસે થઈ જાય. ખાવા પીવા રહેવા ફરવા રિસોર્ટ આવી ગયું. કારણ કે એક હોટલ ધર્મશાળા હોય, એક રિસોર્ટ બે ના ભાડામાં ફરક હોય. ધર્મશાળા કસમ રહેવા મળે, પેલાના 2500 હોય કે ના હોય? તો આપણા જોડે રિસોર્ટ છે રોકાવા માટે. એટલા માટે આ જે ટ્રીપ રહી આ કરીબન પર હેડ 15 થી 20,000 નો ખર્ચ થઈ શકે. આપણો જે ગ્રુપ છે, ગ્રુપ આ ટ્રીપને કેવી રીતે આપે છે? તો ચાલો લોનાવાલા, ખંડાલા, ઇમિજિકા એના માટે ટાર્ગેટ છે ખાલી 30,000 ની ખરીદી. કેટલી ખરીદી કરવાની છે? 30,000. કોઈ પણ વ્યક્તિ પોતાના 3 આઈડી લગાવે અને 30,000 ના માલ સામાનની ખરીદી કરે એટલે એમને આ ટૂરમાં આવવા મળે. લોનાવાલા, ખંડાલા, ઇમિજિકા. કેટલા વ્યક્તિ આવી શકે છે? એક વ્યક્તિ આવી શકે. આ હું તમને આગળ ટ્રીપ બધી બતાવી દઉં કે આનો બેનિફિટ કેવી રીતે. જે લોકો 30,000 ની ખરીદી કરશે એમને લોનાવાલા, ખંડાલા, ઇમિજિકા 3 દિવસે 2 નાઈટની ટ્રીપ મળશે અને એમને ખુદને પોતાના કોન્ટ્રીબ્યુશનમાં 7,999 રૂપિયા આપવા પડશે.
યાની કે 8000 પોતાને ખુદને કોન્ટ્રીબ્યુશન કરવાનું, ઉપરનો ખર્ચ બધો ગ્રુપ તરફથી 100% ફ્રી ઓફ કોસ્ટ રહેશે. બરાબર છે? તો જે લોકો 30000 ની ખરીદી કરે એ વ્યક્તિ 30000 ની ખરીદીમાં લોનાવલા ખંડાલા એચીવર્સ બની અને આવી શકે છે. આપણે જોઈએ નેક્સ્ટ બેનિફિટ છે લોનાવલા ખંડાલા વિનર થવા માટે 50000 ની સેલ્ફ ખરીદી. કોઈ પણ વ્યક્તિ એવું કહે છે પતિ પત્ની બેને આવવું હોય તો, જો પતિ પત્નીને બેને આવવું હોય તો 30000 ની જગ્યાએ ખરીદી કરી દેવાની 50000 ની. તમે 50000 ની પ્રોડક્ટ કોઈ પણ લઈ શકો, એગ્રીકલ્ચર લઈ શકો, હેલ્થ લઈ શકો, પર્સનલ કેરની જે જોઈએ પ્રોડક્ટ આપણને મળી જાય. 50000 ની પ્રોડક્ટ લો એટલે તમને બે લોકોને ઇમેજિકા આવવા માટે મળશે અને બે લોકોમાં એક વ્યક્તિને 6500 રૂપિયા કોન્ટ્રીબ્યુશન અને પત્નીને આવવું હોય એમનું 8000 નું કોન્ટ્રીબ્યુશન. બંનેનું કોન્ટ્રીબ્યુશન આપી અને લોનાવલા ખંડાલા આપણે આવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ 50000 ની અંદર પોતે કે સાહેબ હું એકલો ખરીદી 50000 ની 1 લાખ ની ના થાય તો એના માટે ઓપ્શન બીજું છે કે તમે 30000 ની ખરીદી ખુદ કરો ને પોતાના ડાઉનમાં તમે તમારા વ્યક્તિ થકી લાવી અને 10,000 થી નવા બે લોકોને રજીસ્ટ્રેશન કરાવો. નવી બે આઈડી તમે જોઈનિંગ કરી અને તમે પોતે 50000 નો ટાર્ગેટ પૂરો કરી શકો છો. ને એવું કોઈ કરે તો ભાઈ અમને 6500 રૂપિયા કોન્ટ્રીબ્યુશન આપવાનું, સામે 15-20,000 ની પૂરા એમને બેનિફિટ મળશે. ને સૌથી મોટો બેનિફિટ ગ્રુપ સાથે આવવા મળે. બારના ગ્રુપ સાથે એમને કોઈ આવી શકતું નથી. અને ત્રીસો ઓપ્શન એ છે કે ત્રીસરા ઓપ્શન ની અંદર કોઈ પણ વ્યક્તિને વિનર થવું હોય તો 50000 માંથી 20000 ની ખરીદી ખુદ કરો અને 10-10 ની નવી 3 આઈડી તમે જોઈનિંગ કરો. એમ કરી એટલે તમે 50000 પૂરા કરી અને ફેમિલી સાથે આપણે ઇમેજિકા લોનાવલા ખંડાલા એચીવર બની શકો છો. હવે આ જેમણે મેં બતાવી તમારે ટીસી બનવું હોય, તમારે ફ્રીજ ફ્રીમાં લેવું હોય તો એના માટે કામ શું કરવાનું? એના માટે કામ આ જ કરવાનું. પહેલું કામ પોતાને ખુદને આ ટૂરની અંદર વિનર બની જવાનું. લોનાવલા ખંડાલા એચીવર બનવા માટે બે ચાન્સ. એક તો તમે 30000 ખરીદી કરીને વિનર બની જાઓ. બીજો ચાન્સ 30000 ખરીદી કરીને બે જોઈનિંગ લાવો એટલે પતિ પત્ની આવી શકશો. અને ત્રીસો ચાન્સ 20000 ખરીદી ખુદ કરો અને 10-10 ની 3 આઈડી જોઈનિંગ કરો. આ 3 ઓપ્શન માંથી તમે કોઈ પણ રીતે પહેલા ખુદ લોનાવલા ખંડાલા વિનર નું પડશે. તો આપણો ટાર્ગેટ છે કેટલા લોકો ખુદ આ બેનિફિટ લેવા માંગે છે, પોતાની જગ્યા પર ઊભા થશે. પહેલા બેનિફિટ ખુદને લેવાનો. ફ્રી ઓમનમ આવતું નથી, ધંધો કરવો પડે, ટર્નઓવર કરવું પડે, એચીવમેન્ટ કરવું પડે. તમારું એચીવમેન્ટ જ લોકો ભાળશે. તમે આ ધંધાની અંદર શું કરી રહ્યા છો, આગળ વધી રહ્યા છો એ કોણ જાણશે? જ્યારે તમે આ ટૂરમાં આવશો ત્યારે જાણશે. એમને કોઈ જાણી શકવાનું નથી. તો દરેકને એચીવર્સ બનવું તો કેટલા લોકો આપણે ઊભા થયા પીસી માટે? આ સાઈડ તો આવું જ પૂછ્યું, આ સાઈડ વીક પડી. કેમ? પોતાનો વારો આવ્યો એટલે પોતાનો વારો બધાને આવે કે ના આવે? પહેલા તો બહુ બનવું જ પડે, પછી હાહુ બનવા મળે. બહુ બન્યા વગર હાહુ બની શકાતું નથી. આ કહેવત છે કે નથી? તો આ દુનિયામાં સફળ થવું હોય પહેલા એચીવમેન્ટ આપણે ખુદનું કરવું પડે, પછી બીજા લોકોનું એચીવમેન્ટ આપણે કરાવી શકાય. રાઈટ કે નહીં? તો જે કેટલા લોકો ઊભા થયા હતા બધા બેહી ગયા ને પાછા. એક વખત ઊભા થઈ જાવ દિલથી કે આ કામ દિલથી કરવાનું છે. હું આજ સુધીમાં 5 વર્ષથી કામ કરું, મેં 500 લોકોને સમજાયા છે, 5000 લોકોને સમજાયા છે. મારી સાથે એ જ લોકો કામ કરે જે આ લોકો કામ કર્યું છે. સાંભળી તો હજારો કે મને શું ફરક પડ્યો ભાઈ? કંપની પર ફરક પડ્યો? ફરક એક જ વ્યક્તિ પડ્યો જે સાંભળી ગયો આજે ધોઈલા મળા જેવા છે. ત્યારે કે જેવા હતા એવાના એવા. જીવનમાં નવો કોઈ બદલાવ આવ્યો નથી. તો આજે જે ઊભા થયા છે એમનો આપણે અહીંયાથી એક વિડિયો બનાવી દઈશું. વિડિયો ચાલુ કરશે. આપણે આમ કહીશું ખંડાલા વિનર, રાઈટ કે નહીં? તો આપણો વિડિયો બનશે. જો હું હાલ તમને નહીં જોઉં, વિડિયો શાંતિથી જોઈશ કોણ હતા, રાઈટ કે નહીં? અને જે હતા એમના પાછળ મારે પ્રોસેસ કરવાની છે. જે બેઠા છે એમની તો મને ખબર નહીં, ઊભા છે એમનું ખબર રાખી શકીશ, રાઈટ કે નહીં? તો ચલો સાહેબ વિડિયો ચાલુ કરો. ચલો ભાઈ, ખંડાલા વિનર. ઓકે, વેરી ગુડ. જબરજસ્ત તાળી થઈ ગઈ દોસ્તો તમારા. ઓકે, હવે આપણે ખુદને પહેલા વિનર થવાનો આ 3 ચાન્સ મેં તમને આપ્યા. તમને જે સેટ થાય એ ચાન્સ આજથી તમે જેના સાથે આયા એના સાથે ગઈ નથી કરવાનો. સાહેબ આપણે આ લાભ લેવો છે. આ તમે તો સાહેબ 30,000 ને 20,000 ને 50,000 નો માલ લઈએ, માલનું શું કરવાનું? સાહેબ આપણી પ્રોડક્ટ એટલી જબરજસ્ત છે કે તમે વાટે જતા વ્યક્તિને પણ પ્રોડક્ટ આપી શકો. FMCG પ્રોડક્ટ છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર પ્રોડક્ટ.
કોઈ પણ વ્યક્તિની જરૂરિયાતવાળી પ્રોડક્ટ આપણા ઘરે ઉપલબ્ધ છે. હવે આપણી પ્રોડક્ટ કઈ જરૂરતમાં કેવી રીતે આપવી, કેને આપવી, શું ફાયદો કરે, એ બધું જાણવું હોય ને તો એના માટે હું તમને બતાવું. હાર્વેસ્ટનો એક પ્રોગ્રામ થાય સિદ્ધપુરમાં. જેને ખરીદી કરી 30,000 20,000 50,000 ની, સાહેબ હાર્વેસ્ટના પ્રોગ્રામમાં આવી જો તમે કે સાહેબ ઓલા 5 લાખનો માલ લઈએ તો ઓછો પડે. કરે ખબર પડે આ પ્રોડક્ટ વિશે જાણ કરે. આ પ્રોડક્ટ વિશે તમે જાણતા નથી. તમારો ટાર્ગેટ શું હોય છે? એક વખત પ્રોડક્ટનું પરચેસિંગ કરો, પ્રોડક્ટ મળી ગયા પછી પ્રોડક્ટ ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી જાણવા મળશે. હવે જો જે લોકો 30,000 થી શરૂઆત કરશે, જે લોકો 30,000 થી ખંડાલા વિનર થાય એમના માટે એક્સ્ટ્રા લાભ બતાવું તમને. આજે જે વ્યક્તિ 32,250 રૂપિયા આપશે એમને 32,250 ની શું મળી જશે? પ્રોડક્ટ, રાઈટ? એમને જેમને 32,250 ની પ્રોડક્ટ મળશે એમના સાથે સાથે એમને 3 બેગ ફ્રી ઓફ કોસ્ટ મળશે. પહેલી બેગ મળશે શોલ્ડર બેગ, જે આપણે આગળ રાખી શકીએ. પોકેટ બેગ કહેવાય, જેની અંદર મોબાઈલ ને નાનું પાકીટ આવે, જે ફરવા જાવ ત્યાં આગળ જરૂર હોય છે. બીજા નંબરની બેગ મળશે શોલ્ડર બેગ, જે પાછળ લાગશે, લેપટોપ બેગ જાણે કહેવાય. એની અંદર આપણે નાની મોટી વસ્તુ રાખી ખભે રાખી શકાય. અને ત્રીસરી બેગ મળશે ટ્રોલી બેગ, જેની અંદર તમે કપડાં રાખી શકો. આ ત્રણ વસ્તુ પ્રવાસ જવા વાળા વ્યક્તિને જરૂર પડે, રાઈટ કે નહીં? તો તમે ખંડાલા વિનર છો તો તમારે પ્રવાસ આવવાનું કે નહીં આવવાનું? આ પ્રવાસ આવો એટલે ડાયરેક્ટ બેગો તમારે વેચાતી બજારમાંથી લાવવી પડે કે ન લાવવી પડે? હવે સાહેબ અમારા ગ્રુપે વિચાર્યું એ વસ્તુ લાવી નથી, આપણે મફત આપી દો. કેવી રીતે આપી દો? મફત. 32,250 કરો એટલે લોનાવાલા ખંડાલા વિનર અને આવા માટે આ ત્રણ બેગો બી તમને ફ્રી ઓફ કોસ્ટ આપવાની છે. હવે તાળી થવી છે કે ના થવી છે લેવાવાળા વ્યક્તિ માટે? તો આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ છીએ, કારણ કે હું તમને કહું છું એચીવર બનવા માટેનો આપણો હાલ ચાલી રહ્યો છે પ્રોસેસ. તો કેટલા લોકો હવે આ બેગ એચીવર્સ બનવાના ટાર્ગેટમાં રહેશે? હાથ બતાવી દો તો એ પ્રમાણે એમના ઉપર મારા વ્યક્તિની મુલાકાત થશે. સાધારણ તમારો ફોટો પાડો કે હું એને યાદ રહી રાખી શકું. ઉભા થઈ જાઓ, હા સ્ટેજ ઉપર પેલી જગ્યા ઉપર ઉભા થઈ જાઓ એટલે ફોટો પડી જાય તો આપણને આઈડિયા આવે. જો આની અંદર કામ કર્યા સિવાય કશું મળતું નથી. મેં તમને દુકાનવાળા બતાવ્યા, નોકરીવાળા બતાવ્યા, બધાને બતાવ્યા. મજૂરી તો બધાને કરવાની જ છે, પણ મળવાનું એ જ છે જે મેળવે છે, રાઈટ કે નહીં? તો સાહેબ એમનો ફોટો થઈ જાય એક વખત. ઊંચો મોબાઈલ રાખો બધા આવી જશે. એક સાઈડ આ સાઈડથી લઈ લો, એક ફોટો આ સાઈડથી લઈ લો. જે લોકો ઊભા છે બધા જ લોકો આ ટાર્ગેટની અંદર અચીવમેન્ટ કરવાનું છે તમારે. 3 બેગ મફત લોનાવાલા ખંડાલા એચીવર્સ અને એની અંદર 32,250 સામે 32,200 તમને પૂરેપૂરો માલ મળી જશે. ઓકે, વેરી ગુડ. તમારા માટે જબરજસ્ત તાળી થઈ જાય જોરદાર. ચલો આપણે એનાથી વિશેષ નેક્સ્ટમાં જઈએ. નેક્સ્ટની તો વાતચીત કરું દોસ્તો કે જે વ્યક્તિ કોઈ વ્યક્તિ આપણે સાહેબ કોઈ મુશ્કેલ છે 30,000 રૂપિયા જેને મુશ્કેલ લાગે એના માટે આસાન કરું છું. હેલો, જેમને 30,000 રૂપિયા ના થઈ શકે એમના માટે લોનાવાલા ખંડાલા માટે બીજો ચાન્સ. એમનો ચાન્સ છે 21,500 ખુદને કરવાના. કેટલા કરવાના? 21,500. તમને 21,500 નો માલ મળી જશે. લોનાવાલા ખંડાલા માટે ક્વોલિફાઈડ થવાનો મોકો ત્યારે મળશે જ્યારે તમે 10-10 ની 3 આઈડી તમારા નીચે જોઈનિંગ કરશો. અને 3 આઈડી કોની કરવાની? ખાડાની કરવાની, બનેવીની કરવાની, મમ્માના કરવાની, ફુવાની કરવાની, માસાની કરવાની. કોઈ પણ વ્યક્તિની કરી શકો, કારણ કે બધાને પ્રોડક્ટની જરૂરત છે, રાઈટ કે નહીં? 3 જોઈનિંગ કરો એટલે તમે લોનાવાલા ખંડાલા વિનર થઈ જશો. પણ જે 21,500 આપે એમને શું મળશે? ઓન્લી ટ્રોલી બેગ. શું મળશે? ઓન્લી ટ્રોલી બેગ મળશે. તો 30,000 માં ઊભા નતા થયા, પણ 21,500 માં કોઈ ટાર્ગેટ બનાવતું હોય પોતાની જગ્યા ઉપર ઊભો થાય. 30,000 વાળા તો ઓકે જ છે, એમને તો 3 બેગો આલવાની. પણ જે ખાલી 21,500 ની અંદર ટાર્ગેટ બનાવતા હોય પોતાની જગ્યા પર ઊભા થાય, ટ્રોલી બેગ આપવામાં આવશે ફ્રી ઓફ કોસ્ટ. અને ટ્રોલી બેગ લીધેલી એવા અમારા એક વ્યક્તિ અહીંયા હાજર છે જેમને શરૂઆત કરી દીધી છે. ગોપારામ રાણા, પ્લીઝ વેલકમ. સ્ટેજ ઉપર આવી જાય ભાઈ, જબરજસ્ત તાળી થઈ જાય. જુઓ એનો સાહેબ આમાં કોણ લેવાના? અરે લેવાવાળા લાઈનમાં લાગેલા છે. ધંધો તો કરીએ જ છીએ એટલો તો ધંધો ચાલે છે. તમે કરો તો તમારું જીવન બંધાય, તમે ના કરો તો તમે એના રહી જાઓ. ફરક આપણો એટલા માટે જો ગોપારામ પોતે 21,500 ની અંદર ટ્રોલી બેગ વિનર થયા, પણ એક અઠવાડિયાની અંદર શરૂઆત હતી તો પહેલા અઠવાડિયામાં જે વિનર થાય ને એમના માટે આપણા ગ્રુપનું હાર્મોનીના લોગો વાળું જે ટી-શર્ટ છે એ ફ્રી ઓફ કોસ્ટ એક્સ્ટ્રા ઇવેન્ટ માટે હતું.
તો ગોપારામ પોતે ટી-શર્ટ વિનર પણ બન્યા છે. એકવાર ગોપારામ માટે તાળી થવી જોઈએ ભાઈ જબરદસ્ત. ઓકે, તો આપણી શરૂઆત થઈ ચૂકી છે. તો હવે કોઈ પણ વ્યક્તિ બોલો 21,500 માં ટાર્ગેટ બનાવતા પોતાની જગ્યા પર ઊભા થઈ શકો છો. ઊભા રહ્યા ને ભાઈ. મેં તો હવે 30,000 માં એ ઊભા. અંદર પ્લાનિંગ કરશે. કેમ કે ઘણા બધા એવા હોય રમેશભાઈ તમે 30 માં ઊભા થયા હતા. આ તો ભાઈ 30 માં જ રહેવાનું હોય. હા ને? હવે 30 વાળા છે એટલે 20 વાળા કોઈ રહ્યા નથી. અને કરો વાળા બધા મોટા આવી ગયા. 3 બેગ લેવાની, રાઈટ કે નહીં? હવે નાની બેગમાં લઈ હું લે સાહેબ? એક બેગમાં શું લે? લઈએ તો 3 બેગ લઈએ, રાઈટ કે નહીં? તો જે લોકો 21,500 માં કરવા માંગે છે ને એમને પોતે જેના સાથે આવ્યા ને એના સાથે પ્લાનિંગ કરવાનું. તમે એ પણ જોઈ શકો સાહેબ કઈ પ્રોડક્ટ મળશે એ બી તમે સમજી શકો કે ના સમજી શકો. ભાઈ તમે કરી શકો છો કારણ કે બધા જ લોકો અમુક એવા બી હોય જે કરી બતાવવામાં વિશ્વાસ રાખે છે, રાઈટ કે નહીં? રાઈટ કે નહીં? કરી બતાવો સાહેબ, કરી નહીં બતાવવાનું, કરી બતાવવાનું. તો એવા કરી બતાવવા વાળા અંદર પેટે બેઠા છે એમના માટે જબરદસ્ત તાકી થઈ જાય ભાઈ. જોરદાર, રાઈટ? નેક્સ્ટ આપણે વાતચીત કરીએ. આપણે જે ખંડાલા ટૂર જે ચાલુ થઈને એની અંદર આપણા 2 ગ્રેટ ડિસ્ટ્રીબ્યુટર વિનર થઈ ચૂક્યા છે. જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ નો લાભ લીધો છે. એવા 2 ડિસ્ટ્રીબ્યુટરને આપણે સ્ટેજ પર બોલાવીશું. હરદાસભાઈ ચાવડા અને બહાદુરસિંહ ગરબા રાજપૂત સાહેબ. જબરદસ્ત તાળી સાથે જ્યાં બી હાજર હોય ફટાફટ સ્ટેજ પર આવી જાય. બહાદુરસિંહ રાજપૂત સાહેબ અને હરદાસભાઈ ચાવડા. ઓકે, આપણો ટાઈમ કમ્પ્લીટ થઈ રહ્યો છે. હવે એન્ડિંગ ઉપર જ છીએ. ઓકે, તો તમે જોઈ શકો છો આ સ્ક્રીનની સામે છે અમારા 2 એચીવર્સ લોનાવાલા ખંડાલાની શરૂઆત થઈ ગઈ છે. ઓકે, વેરી ગુડ. બે જણા ઊંચા હાથ કરે. એમના માટે જબરદસ્ત તાળી થઈ જશે. થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે નેક્સ્ટ દોસ્તો આગળ વધીએ. આ ધમાકા નંબર 4 ઉપર જઈએ. આ ધમાકા નંબર 3 હતો. એનાથી નીચે ધમાકા છે. તમારે આગળ વધવા માટે ઘણા બધા ઓપ્શન આપણા જોડે છે. ઓપ્શન છે એમઆઈ હાર્મોની ઉડાન. આપણો એક પ્રોગ્રામ થવાનો છે ઉડાન, જે પ્રોગ્રામ 6 વીક પછી છે. એની તારીખ છે 15/9/2024. એ ઉડાન પ્રોગ્રામ ધાનેરામ થશે લગભગ. અને જે ઉડાન પ્રોગ્રામ ધાનેરામાં થવાનો, આ પ્રોગ્રામની અંદર શું થવાનું? આ પ્રોગ્રામમાં સન્માન થવાનું. હાર્મોની ફાઇટર ટીમ પાર્ટ નંબર 2 લોન્ચ થવાનું. હાલ ચાલે છે લોનાવાલા ખંડાલા યુનિજીકા. જ્યારે તમે આ ઉડાન પ્રોગ્રામમાં 15/9 ના દિવસે આવશો, એ દિવસે અહીંયા આગળ નવું લોન્ચિંગ થશે. કોન્ટેસ્ટ નંબર 2 આવશે. લોનાવાલા ખંડાલા સિવાય બીજી પણ ટૂર લોન્ચ થવાની છે. એ શું હશે એ મને પણ ખબર નથી. એ જાણકારી મળશે ઉડાન પ્રોગ્રામમાં. બીજા નંબરમાં જે ઉડાન પ્રોગ્રામ છે એની અંદર જે ઈગલ થી ટાઈગર બનશે, જે ઈગલ થી નવા ટાઈગર બનશે એનું બધાનું ત્યાં આગળ સન્માન થવાનું છે. અને વિથ સર્ટિફિકેટ સાથે સન્માન થવાનું છે. તો કેટલા લોકો હાલ ડિસ્ટ્રીબ્યુટર છે ઈગલ બન્યા નથી? જે ઈગલ બનવાના હોય એ પોતાની જગ્યા પર ઊભા થઈ જશે. ઈગલ હરેક ડિસ્ટ્રીબ્યુટર ઈગલ બની શકે. તમે આપણે બી ઈગલ બનવાના છો, તમે બી ઈગલ બનવાના, તમે બી ઈગલ બનવાના. જે હજુ સુધી ઈગલ બન્યા જ નથી એ પોતાની જગ્યા પર ઊભા થઈ છે. કારણ કે અમને ખબર છે રમેશભાઈ તમે ઈગલ બનવાના, ગુડાભાઈ તમે ઈગલ બનવાના. હવે હા ઊભા રહ્યો તો તોરણાઈ શું કહેવાય? તમે તોરણે આવી ગયા છો, હવે નજીક જ છો. ચલો બીજા ડિસ્ટ્રીબ્યુટર જેટલા બેઠા છે પહેલી વાર આવેલા છે ને, તમે પણ ઈગલ બની શકો છો. 6 વીક બાકી છે. ઈગલ બનવા માટે શું કરવાનું હાલ તમે જાણતા નથી, પણ તમારે કેવી રીતે બનવાનું, શું કરવાનું, તમારા અપ્લાય ની આગળ હાજર છે. અમારા ડીટીસી લીડર તમારી જોડે આવશે અને તમને સમજાવશે તમે ઈગલ કેવી રીતે બની શકો. તો હવે આપણો મેન પાર્ટ આવ્યો છે, કેમ કે હાલનું લાસ્ટ એચીવમેન્ટ કરવાના ટાર્ગેટ માટે છે. અને આપણે દિવસની વાતચીત કરતો જમવાની અમારી તૈયારી કરતો, બરોબર રેડી કરી દેશે. આ ભાગની અંદરથી જે લોકો હજુ સુધી ઈગલ નથી બન્યા એ બધા જ લોકો સ્ટેજ ઉપર આવી જશે. તમારે ઈગલ કેવી રીતે બનવું હું છું, અમારે અપ્લાય છે, તમારી જોડે આવશે, તમને સમજાવશે, તમારે કેવી રીતે કામ કરવાનું બધું જાણવા મળશે. ટાર્ગેટ હોવો જોઈએ કઈ કરવું છે, કઈ કરવાની ગણતરીથી સ્ટેજ ઉપર આવી જવાય. ભાઈ આઈ જે લોકો હજુ સુધી ઈગલ બન્યા નથી, અપ્લાય ને ખબર છે કોણ ઈગલ બન્યું કોણ નથી બન્યું. ભાઈ અપ્લાય ની આ શૂટિંગ આવે એના ભાઈ. ડીસી બીટીસી ટીસી તમારા આ લાઈનમાં જો કોઈ યુવા વ્યક્તિ છે ઈગલ બન્યા નથી, ઈગલ ના બન્યા બધા સ્ટેજ પર મોકલી દો. ઈગલ નથી